brought to you by V-Guard. તો જૈન ધર્મનો જે વિવાદ ચાલી રહ્યો છે પાવાગઢ ખાતે આપને એ બતાવીએ જો દિવસ દરમિયાન આપે એ સમાચાર ન જોયા હોય તો કે આ મુદ્દો કેમ ભડક્યો, આખરે એવું શું થયું કે સ્થિતિ આક્રોશિત જોવા મળી। પાવાગઢમાં સીડી જે છે તેની પાસે જૈન સમુદાયની મૂર્તિઓ છે, ત્યાં તેમના ભગવાનની પૂજા થાય છે। રવિવારે બપોરે એવું થયું કે કાર્યવાહી કેટલાક લોકો દ્વારા થઈ અને ખંડિત કરવામાં આવી એ મૂર્તિને, અને એને જોતા સાંજ થતાં રોષ બરાબરનો જૈનોમાં ભભૂકી ઉઠ્યો। આરોપ એ હતો કે જૈન સમાજને જાણ સુદ્ધા ન કરવામાં આવી અને તેમની મૂર્તિઓને નુકસાન થયું છે। જાણ કર્યા વિના જૈન સમાજની પ્રતિમાને હટાવી પણ દેવાય, જે બિલકુલ સાંખી લેવામાં નહીં આવે તેવું જૈનોનું કહેવું છે। પ્રતિમા હટાવવામાં કેટલીક મૂર્તિઓને નુકસાન થયું અને મૂર્તિઓ ખંડિત પણ થઈ, એનાથી આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો અને આજે દિવસ દરમિયાન સુરતમાં પણ પ્રદર્શન કલેક્ટર કચેરીએ જૈનો દ્વારા જોવા મળ્યું હતું। એટલે આ જે મામલો છે તેના કારણે જૈન સમાજમાં એવી લાગણી ઉત્પન્ન થઈ કે તેમના સમાજનું અપમાન કરવામાં આવ્યું છે, અને એટલા માટે જ જૈન સમાજના અગ્રણીઓએ મોડી રાત્રે જ વિરોધ કરવાનો શરૂ કરી દીધો હતો, અને સુરતમાં જૈન મુનિની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન આજે દિવસ દરમિયાન થયું છે, એવું કહેવાય છે આખી રાત કરવામાં આવશે। અને તેમની એક માંગ છે કે જ્યાં સુધી મૂર્તિ જે અવસ્થાઓમાં હતી ત્યાં પાછી એટલી જ સન્માન સાથે નહીં આવે ત્યાં સુધી પ્રદર્શન ચાલુ રહેશે। એ જ વાત થઈ કે તાત્કાલિક મૂર્તિ પાછી લગાવવા માટેની માંગ કરાઈ છે અને તેને લઈને આક્રોશ જૈન સમાજમાં જોવા મળી રહ્યો છે। એટલે જ સુરતમાં કલેક્ટર કચેરીએ પ્રદર્શન થઈ રહ્યું છે અને કલેક્ટરને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। જોકે ધર્મ એવો Brought to you by V-Guard.